કેવું લાગ્યું કેમેરાનું કામ કરીને? લિફ્ટમાં કેવી મજા આવી? એક ભૂલ એટલે ડાયરેક્ટ એમાં સમજી જાવ તમે. જો પાયડી. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજના બ્લોગમાં તમને એ બતાવીશ કે લિફ્ટની અંદર આપણે કેમેરાનું વાયરિંગ કરવાનું છે તો કેટલી મુશ્કેલી આવે છે ને કેટલું ડેન્જર છે એ આજ તમને બ્લોગમાં બધું બતાવીશ. તો બ્લોગ છે ને જે આખો જોજો, બરોબર છે? તો હાલો ફટાફટ આપણે સાઈડે પહોંચી જઈએ, કેમ કે વધારે મોડું થઈ જાય છે તો ભાઈ સાંજે થોડુંક મોડું થઈ જાય, એટલે હાલો ફટાફટ અત્યારથી નીકળીએ અને કામ ચાલુ કરીએ. ચાલો કન્ટિન્યુ. હવે અડધે નીચે પહોંચ્યો ને ત્યાં પાછો મહોત્તરમાનો ફોન આવ્યો કે કુંવર બાટું લેતા આવું જોઈએ કે આધુન નાખું માથામાં. તો હાલો કાપી આવી પાછું, બીજું શું હોય? આપણે ઠકવાડી દો ભાઈઓ. શ્વાસ ચડી જાય એક તો દાદરા ચડીને. હા ભાઈ, આ કાપી લઈએ. જો મિત્રો, એક આ કેમેરો અને એક આ કેમેરો, બે કેમેરા આપણે લિફ્ટનો વાયર નાખવાનો છે એટલે ચાલુ થઈ જાય. બાકી બધા રનિંગ ચાલુ જ છે. આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરે ઊભા છીએ. આ -1 છે બેઝમેન્ટ, બરોબર છે? અને આ કેબલ નાખ્યો છે આપણે કેટ 6. હાલશે નહીં, પણ હવે ક્લાયન્ટે કીધું હતું કે નાખી દો કે હાલશે. હવે વાંધો નગર આમાં લૂઝ કેબલ આવે, આ ટાઈપનો પટ્ટી કેબલ આવે ને એવો. તો અહીંથી ઉપરથી જો બાંધીને આવ્યા છીએ, પટ્ટો દેખાય ને, અહીંથી આ કેમેરે ગયો વાયર ઉપર, અને અહીંથી આ આખો યુટર્ન લાગીને અને ઉપર જે એનું સેન્ટર હોય ને 7મા માળે ત્યાં સુધી બાંધતો જવાનો. તો આ રીતે કેબલ મારવાનો હોય, આમાં લિફ્ટનો પટ્ટો આવે ને એમાં ટાઈમિંગથી બાંધતો જવાનું. અહીંયા સ્વિચ આવે, આ સ્વિચ દબાવી એટલે ઉપર આવે. જોગે હવે જો આ સેન્ટરેથી પાછો લઈ જાય છે નીચે ડાયરેક્ટ રેક સુધી. વચમાં આ રીતે ટાઈપિંગ મારતું જવાનું એટલે કંઈ તૂટે નહીં. સંગીત એવું વાગે છે કે સંદેશ ન્યૂઝમાં આપણે વાગતું હોય ને એ ટાઈપનું વાગે છે. અને આમાં કંઈક નેપાળી ગીત વાગે છે. આ રીતે આઈકી જવાની રીત બાંધી જવાનું એટલે ઓકે, બીજું કાંઈ હોય નહીં આમાં. ગરમીનું થોડુંક કેવડાવે. બાકી જો આવડતું હોય ને તો મિત્રો કરજો, તો કે આમાં રિસ્ક ન લેતા. અનુભવ હોય ને તો જ આ અનુભવ કરજો. તો ભાઈ જો એક લિફ્ટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયાથી કેમેરાનો આ વાયર આવ્યો, ત્યાંથી નીચે ગયો, ત્યાંથી આ પટ્ટામાં 7મા માળ સુધી ચડ્યો, ત્યાંથી પાછો આ વાયર નીચે આવ્યો, ત્યાંથી અહીંયા ગયો, અહીંયાથી બહાર નીકળીને ડાયરેક્ટ જાહે આપણે અહીંયા સીડી પડીને ત્યાં સર્વરમાં. એક લિફ્ટનું કામ પતી ગયું છે. હવે બે બાજુ કેમેરાની પિન એટલે કે RJ45 બનાવવાની, આ બાજુ અને સ્વિચ બાજુ. બસ આટલું કામ છે એટલે આ કેમેરો અહીંયા લિફ્ટમાં હોય ને ચાલુ થઈ જાય. જવાના ટાઈપિંગ મિત્રો, ટાઈપિંગ પતી ગઈ છે. હવે ટાઈપિંગ લઈ આવીએ. 2 પેકેટ જો છે, કેમ કે એક લિફ્ટમાં જ 2 પેકેટ વપરાઈ ગયા એટલે 2 જ પડ્યા હતા, તો બીજા 2 લેવા જાય છે. એટલે તાવડે કે હેલી તાવડે હાલતી નથી. भगा तावड़े भगा फुल स्पीड में भगा तावड़ा
આવડે વાયરનું બટન કેવી બગાડવું? The lift is out of service. શું કેસ કે લિફ્ટ છે સીધા આવડે તો ફેવડે આવડે તો આવડે. હા. આવડે તો ફેવડે વાહ ગીરભાઈ વાહ. હલ્લી જ આવત નહીં. ઈ એના ટાઈમે હાલે Is out of service. ઈ તમારા ટાઈમે ન હાલે બસ લે. વાહ ગીરભાઈ વાહ. તમારે લેફ્ટ બ્રેક છે. The lift is out of service. ઓલી લીપ આવ્યો ને ઈ દવાઈ આવી બોલે. આપણે નાખો નહીં. હાલ જાવ રે. ભગા ભગા ભગાટ આવડે ભગાટ આવડે Is out of service. ભગા ગરમી હો રહી है તાકોડે ભગા. પેલી બંદૂકની ગોળી છૂટી દેવી ન આવી કા બસ હેલો એમ ન આવે બધી The lift is out of service. લિફ્ટી સીધા આવડે ફેવડે ઓલો વાયર તો લિફ્ટનો એક કયો હા એ નહીં તો The lift ઓલી બાજુનો is service. આ તો તો આપણે કેમેરા સાઈડ રાખ્યો કે નહીં અચ્છા એ વાયર બાયર લબડી ગયો હે હું મજાક કરે Out of service. હમ કેબલ હાલ છે નહીં ભલે આ લોકોએ નાખ્યો છે મને એવું લાગે મહિના દોઢ મહિનામાં હતું એવું ને એવું પાછું કેમેરો એ કે કાળો થઈ ગયો બોલે કાકા કે કેમેરો કાળો થઈ ગયો એ કાળો નથી થયો કાકા બંધ થઈ ગયો કાળો થઈ ગયો ભગાવ હા જવા દે એક વાર તો એવા દાંત આવ્યા ને કાકા પાછા રમૂજી છે ને બસ થાંભા થાંભા હા The lift is out of service. અરે બહુ ગઈ હવે શેરા કાઢી ઘડી બંદૂકોનો અવાજ આવે ઘડી ગુજરાત સમાચાર વાંચીએ The lift is out of service. ભગાવ ભગા ભાઈ કેમેરાનો વાયર જો અહીંયા સુધી આવી ગયો બોક્સ સુધી અને આ પિન બનાવ્યા અને RJ45 કહેવાય આ કેમેરો લાગી ગયો છે દાહોવાનો અને IP ડોમ કેમેરો કહેવાય વજનના ભાવે આ મર્સિડીઝ વેચવાની છે જેટલી આગળ બેડી ને એટલી જો જો પાડી વજનના ભાવે વેચવાની કોઈ જોતી હોય તો કમેન્ટ કરજો જો આ બધી કાઢે જ છે કેવી ભાઈ બહાર જો મિત્રો આ ટાઈપનું સર્વર આવે આખું DVR છે POE સ્વિચ છે એમાં બે IP કેમેરા કનેક્ટ કરેલા છે HDMI આ ટાઈપનું આવે મિત્રો આજે એક અને આ બે કેમેરા ચાલુ થઈ ગયા છે આપણે આનું કામ કર્યું વાયર નાખીને હાલો કમ્પ્લીટ કામ પતી ગયું છે અને હવે વાગી ગયા કહું ને 4 વાગ્યા છે જો ખાઈ લઈએ હવે ભૂખ લાગી છે કેવું લાગ્યું કેમેરાનું કામ કરીને બહુ મજા લિફ્ટમાં કેવી મજા આવી લિફ્ટમાં તો અનેરો આનંદ મળ્યો એમ ને આવો આનંદ તો તમે એમ બનાવી શિમલા ગયો મેં નહીં મળે એમ ને બહુ મજા આવી ને અમે અહીંયા બાકડે બેસીને જમતા હતા અને આમ જોવો ગામડાની જ ફિલિંગો ગામડું હોય ને એવું લાગે કાયદેસર આમ જોવો પીપળાને ઝાડવા નીચે બેસીને અને જમતા હતા પણ એવું જ લાગે કે ગામડું છે ને એવું જોવો એ મસ્ત મજાનો પવન આવે છે મજા આવી ગઈ જમવાની ભાઈ અમારા કેયુરભાઈના નસીબ જોવો ખાલી ક્યાં બતાવી તો લા ચાલુ ગાડીએ કેટલી કબૂતર સરકી જાય છે ગરમ ગરમ પાપ કર્યા ના પાપનો આ બધું છે ભાઈ આ તે કંઈક પાપ કર્યા હોય એમ જો આવા પાપ હા અરે આવા જ પાપ હોય આ તે કંઈક પાપ કરેલા છે મિત્રો ખોટું છે સાચું હોય ને તો કોમેન્ટ કરજો આ કંઈક પાપનો જ કમાલ છે આ કંઈક પાપ કર્યા હોય ને તો જ નડે ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો અને ધાબે બેઠો છું અને ખાસ એ કહેવાનું કે ભાઈ જે ભાઈઓ કેમેરાનું CCTVનું કામ કરતા હોય ને એ લિફ્ટમાં જો વાયર નાખતા આવડતું હોય ને તો જ ભાઈ કામ કરજો કેમ કે મને આવડે છે છતાંય 1 થી 2 વાર લિફ્ટ ચાલુમાં ઊભી રહી ગઈ છે હવે સમજો કે એક ભૂલ એટલે ડાયરેક્ટ એમાં સમજી જાઓ તમે બરાબર છે એવું છે
અને બીજું કહેવાનું એ કે તમારા ભાઈને સપોર્ટ કરો યાર. તમે સપોર્ટ નથી કરતા. એટલી મહેનત કરું છું છતાંય તમે જો સપોર્ટ નથી કરતા, બરાબર છે. તમને કેમેરાનું ટોટલ નોલેજ આપું છું 1 by 1. તો યાર સપોર્ટ કરો તમારા ભાઈને. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. જય માતાજી.